વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી સંબંધી જાણકારી મળી રહી છે। હવે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। રાજ્યમાં ચાલતી વોટર એક્ટિવિટી અંગે રાજ્ય સરકારે કોર્ટને માહિતી આપી। રોપવે, બોટિંગ સહિતની કામગીરી મામલે યોગ્ય ફ્રેમવર્કની કામગીરી ચાલતી હોવાની માહિતી રાજ્ય સરકાર દ્વારા સોગંદનામામાં આપવામાં આવી છે। બોટિંગની કામગીરી કરવી હશે તો ફરજિયાત નોંધણીની કામગીરી મામલે પણ ચર્ચા। આ તરફ 27 સ્થળો પર ચાલતી તમામ પ્રક્રિયા સદંતર બંધ કરાવવામાં આવી હોવાનું પણ એજીનું કહેવું છે। જે સ્થળો પર બોટિંગ અને સ્પોર્ટ્સ પ્રક્રિયા ચાલે છે તેની સઘન તપાસ થાય તેવું હાઈકોર્ટનું કહેવું છે। ખૂબ નજીકના સમયમાં આ કમિટી યોગ્ય નિયમો જાહેર કરશે। કમિટીના હાલ 13 સભ્યો છે, તેવામાં એકમતે આવવું પણ મુશ્કેલ હોવાનું કોર્ટે કહ્યું। જોકે આવા મામલે ચોક્કસ વિચારસરણી હોવી જરૂરી છે તેવું હાઈકોર્ટે ઉમેર્યું। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવેલી 48 વોટર બોડીમાં રાજ્ય સરકારે સમીક્ષા કરી। પીપીપી મોડેલમાં ચાલતી કામગીરીના દસ્તાવેજોની ચકાસણી માટે પણ કોર્ટે ભલામણ કરી। 1 મહિના બાદ વિગતવાર સુનાવણી આ મામલે હાથ ધરાશે। રોનક અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી રોનક। વિધિ, મહત્વનું છે કે વડોદરામાં જે બોટ દુર્ઘટના ઘટી હતી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સમગ્ર મામલે સુઓ મોટો અરજી હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં જે પણ વોટર એક્ટિવિટીઝ રાજ્યમાં ચાલી રહી છે તે મામલે પણ જરૂરી જે નિયમો છે તે બનાવવા માટે પણ હાઈકોર્ટ દ્વારા ક્યાંક સૂચના આપવામાં આવી હતી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાત હાઈકોર્ટમાં જાણ કરવામાં આવી છે કે 13 સભ્યો એક જે કમિટી છે તે અત્યારે આ સમગ્ર મામલે કામગીરી કરી રહી છે। જે પણ દિશા નિર્દેશ કાઢવાના છે તે પ્રકારની પણ અત્યારે કામગીરીઓ ચાલી રહી હોવાની જે જાણ છે તે કોર્ટને કરવામાં આવી છે। 13 સભ્યોની કમિટી મામલે ગુજરાત હાઈકોર્ટે સવાલ પણ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે 13 સભ્યો આ સમગ્ર મામલે સી રીતે એકમત થઈ શકે તે મામલે પણ જે સવાલો છે તે ઉઠ્યા છે। હવે મહત્વની વાત એ છે કે રાજ્યમાં જે 48 વોટર બોડીઝ આવેલી છે જ્યાં આગળ વોટર એક્ટિવિટીઝ, બોટિંગ ઉપરાંત સ્પોર્ટિંગની જે પ્રક્રિયાઓ ચાલે છે તેમાં અત્યારે કુલ 27 સ્થળો ઉપર તમામ જે પ્રક્રિયાઓ છે તે બંધ છે, ઉપરાંત 21 સ્થળો ઉપર ચાલુ છે। આ તમામ જે 21 સ્થળે ફરી એક વખત જે મંજૂરી આપવામાં આવેલી છે પીપીપી મોડેલ ઉપર ચાલે છે તે મામલે પણ હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે સક્ષમ અધિકારીની જે અધ્યક્ષતા હેઠળ ફરી એક વખત તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે। કઈ રીતે તેઓ પ્રક્રિયા ચલાવી રહ્યા છે, બોટ ચાલે છે તો તેમની સ્થિતિ શું છે, આ તમામ બાબતો ઉપર ફરી એક વખત નજર રાખવામાં આવે। 1 મહિનાનો સમય છે તે હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે। ત્યારે 1 મહિના બાદ આ જે તમામ કમિટી રચવામાં આવી છે તેમના દ્વારા કેટલું કામ કરવામાં આવ્યું તેનો વિગતવાર રિપોર્ટ પણ જે છે તે ગુજરાત હાઈકોર્ટમાં આપવાનો રહેશે। આ ઉપરાંત જે પણ એક્ટિવિટી બંધ છે ત્યાં આગળ હવે કઈ રીતની પ્રક્રિયાઓ કરવી આગામી સમયમાં તે અંગે પણ જે ચોક્કસ નિર્ણયો લેવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે પણ કોર્ટમાં યોગ્ય ખાતરી આપી છે। આભાર રોનક, તમામ વિગતો બદલ।